રાજકોટમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે। જી હા, રાજકોટમાં વધુ એક કોળી યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। શહેરમાં મિત્રના બહેન સાથેના સંબંધની શંકાએ લોહિયાળ અંતમાં આ ઘટના ફેરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। શહેરના રૂખડિયા ફાટક વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ઉમંગ જખેલિયા જે કોળી યુવકની હત્યા થઈ છે તે કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। જ્યારે એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ઉમંગ મુખ્ય આરોપી નાઝીરની બહેન સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતો। આ બાબતને લઈને મનદુખ રાખીને નાઝીર દ્વારા પોતાના સાગરીતો સાથે મળીને ચા પીવાના બહાને ઉમંગને બોલાવી મરણોત્તર માર મારતા મામલે હત્યામાં પરિણમ્યો હતો। સમગ્ર મામલે પોલીસે શું ખુલાસા કર્યા છે તેમની પણ ચર્ચા કરીશું, પરંતુ આખી ઘટના શું છે તેમના ઉપર નજર કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। 27 જુલાઈના રોજ બપોરે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી અને તેના સાગરીતો રૂખડિયા ફાટક વિસ્તારમાં આવેલા ઉમંગ જાખેલિયાના ઘરે પહોંચ્યા હતા। પરિવારને ચા પીવા જવાનું કહી ઉમંગને એક્ટિવા પર સાથે લઈ ગયા હતા। ત્યારબાદ સાંજે આશરે 5 વાગ્યે ઉમંગને ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં તેના વિસ્તારમાં નજીક મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના શરીર ઉપર ગંભીર મારપીટના નિશાન હોવાનું પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું છે। ત્યારે મૃતકના પિતા છે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। રણજીતભાઈ પુનાભાઈ જાખેલિયા। રણજીતભાઈ, શું આખી ઘટના બની? મારા ઘરેથી બાબો સૂતેલો હતો। 2:30 વાગ્યાના અરસે નાજીર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ। પછી એને મૂંઢ માર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે એને। ક્યારે પાછા મૂકી ગયા? કલાક 1.5 કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ। ત્યારે શું હાલત હતી? ત્યારે ગંભીર હાલત હતી, બોલવાનો વેત નહોતો। અત્યારે શું? અત્યારે એની ડેથ થઈ ગયેલ છે। કોણ દ્વારા? હા, કોણ હતું એની હારે? એની હારે 2 જણા હતા, એક નજીર કરીને અને એક આસિફ કરીને હતો। હવે તમારી શું માંગ? અમારી એક જ માંગ, એનું સરઘસ નીકળે અને અત્યારે તત્કાલિક ધોરણે એને પકડે અને સજા થાવી જોઈએ। માથાકૂટ કોઈ જાતની નહીં, એનો મિત્ર હતો। એ પણ ત્યાં જ રહેતો? હા, ત્યાં બાજુમાં જ રહ્યા, ત્યાંથી 10-15 ફૂટના આડે ગાડે। મારી એક જ માંગ છે, જીવ હાટું જીવ। મૃતકના પિતા રણજીત જાખેલિયાની ફરિયાદના આધારે પ્રદ્યુમન નગર પોલીસે બીએનએસની કલમ 103(1), 61(2) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પોલીસે મુખ્ય આરોપી નાઝીર ઉર્ફે ઘેટી, ગુલામ હુસેન ઉર્ફે આસિફ કક્કલ અને સુજલ રામાવતની ધરપકડ કરી છે। જ્યારે ઘટનામાં સંડોવાયેલા એક સગીરને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઉમંગ કલર કામ કરતો હતો, જ્યારે મુખ્ય આરોપી નાઝીર માછલી વેચવાનો વ્યવસાય કરતો હતો। અન્ય આરોપી આસિફ ઢોસાનો વ્યવસાય કરતો હતો અને સુજલ મજૂરી કામ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં મૃતક અને મુખ્ય આરોપીના પરિવારની યુવતી વચ્ચે સોશિયલ મીડિયા પર સંપર્ક હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દાને લઈને મનદુખ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા છે। હાલ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે સમગ્ર મામલામાં જે પોલીસ છે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। ગઈકાલે તારીખ 27/7/2026 રોજ રણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રૂખડિયાપરા છે, જેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા। ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી ચાલો ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા। ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાજીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ જે એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણતોડ માર મારેલો, મરણતોડ માર માર્યા બાદ ફરી રૂખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતોલ હાલતમાં પડેલો હોય
એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કર્યું. એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પુનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદ લીધા બાદ પુરાનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ગેટી જુસફભાઈ નગામણા, બીજો છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ, અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ બાવાજી, અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ અત્યારે આ કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી વેમ શંકા રાખી અને બનાવ બનેલાનો હાલ જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક ઉમંગ અને આરોપીઓ અગાઉથી મિત્રો હતા. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ આસિફ સાથે મૃતકની ગાઢ મિત્રતા હોવાથી તેના આરોપીના ઘરે પણ અવરજવર હતી. તે દરમિયાન નાઝીર બહેન સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વિકસ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસનું માનવું છે કે આ જ મુદ્દો હત્યાનું સંભવિત કારણ હોઈ શકે છે. જોકે તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં હોવાથી તમામ પુરાવા એકત્ર કર્યા બાદ જ હત્યાના ચોક્કસ કારણ અંગે સ્પષ્ટતા થઈ શકે તેમ છે. મિત્રતા, સોશિયલ મીડિયા પર વધેલો સંપર્ક અને ત્યારબાદ થયેલી આ હત્યાએ રાજકોટમાં ભારે ચકચાર મચાવી છે. હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ટેકનિકલ પુરાવા તેમજ અન્ય સાક્ષીઓના આધારે સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. હવે તપાસમાં આગળ કયા કયા નવા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે. હાલ સમાચારમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.